હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20નું નોટિફિકેશન ઓલરેડી આવી ગયું છે. અને જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ખાસ કરીને LLBના લાસ્ટ સેમેસ્ટરમાં છે, એટલે કે ફાઇનલ યરમાં છે, તેમના મગજમાં બસ એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે શું તેઓ આ AIB20ની એક્ઝામ આપી શકશે? નોટિફિકેશન સંદર્ભે રજિસ્ટ્રેશન આ પરીક્ષા માટે તેઓ કરી શકશે કે નહીં? તો આજે આપણે આ વિડીયોમાં સ્પેશિયલ આ પ્રશ્નનો જવાબ સ્વરૂપે આ વિડીયો મેં બનાવ્યું છે. ખાસ કરીને જે પણ કોઈ સ્ટુડન્ટ LLBના ફાઇનલ યરમાં છે, લાસ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે, તો તેઓ આ AIB20 આપી શકશે કે કેમ, તેની આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. અને જો તેઓ આ એક્ઝામિનેશન આપી શકશે તો તેમને શું કરવાનું છે એ પણ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક મહત્વનું નોટિફિકેશન રિસેન્ટલી આપણે બહાર પાડવામાં આવ્યું છે. અને આ નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે ખાસ કરીને કે AIB20 માટે ખાસ કરીને જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ફાઇનલ યર LLBમાં છે, ફાઇનલ સેમેસ્ટર LLBમાં છે, તેઓ પણ રજિસ્ટ્રેશન કરી શકે છે, AIB20 એક્ઝામ આપી શકે છે. પણ શું ધ્યાનમાં રાખવાનું છે એ પણ જોઈશું આપણે આ વિડીયોમાં. તો સૌથી પહેલા ફાઇનલ યર ફાઇનલ સેમેસ્ટર વિધાઉટ બેકલોગ વિદ્યાર્થીઓ, પહેલી વાત અને સ્પષ્ટ વાત છે કે તમારે કોઈ બેકલોગ હોવું જોઈએ નહીં. તમે 5મા કે 6ઠ્ઠા સેમમાં અત્યારે છો તો તમારે બેકલોગ કોઈ હોવું જોઈએ નહીં, કોઈ તમે અગાઉ ફેલ થયા હોવા જોઈએ નહીં. જો તમે 3 વર્ષ કે 5 વર્ષના LLB કોર્સમાં ફાઇનલ સેમેસ્ટરમાં છો તો તમારી પાસે કોઈ પણ અગાઉના સેમેસ્ટરનો બેકલોગ નથી અને તમે BCI રિકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમે AIB20 માટે અપ્લાય કરી શકો છો. સીધી વાત છે. તો પહેલો પ્રશ્ન જે હતો તમારો, એ તમારા પ્રશ્નનો આ સીધો જવાબ છે કે તમે 3 કે 5 વર્ષ LLB કોર્સના લાસ્ટ સેમેસ્ટરમાં છો, છેલ્લા સેમેસ્ટરમાં અગાઉ કોઈ તમારી બેકલોગ નથી, તો તમે જો રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રિકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમે AIB20 આપવા માટે અપ્લાય કરી શકો છો. યુ આર એલિજિબલ. ઓકે. બીજી વાત, ગ્રેજ્યુએટ જેઓએ કોર્સ પૂરો કર્યો છે પણ ડિગ્રી મેળવેલી નથી. ઘણીવાર આ પણ પ્રશ્નો થાય છે કે LLB પૂરું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે, પણ ડિગ્રી મળેલી નથી, તો શું એક્ઝામ આપી શકાય? તો કહે છે કે જો તમે પહેલેથી ફાઇનલ એક્ઝામ આપી દીધી છે પણ તમને ડિગ્રી મળેલી નથી તો પણ તમે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે એપ્લાય કરી શકો છો. એમાં કંઈ નવાઈ નથી. ઓકે, તમે એપ્લાય કરી શકશો ફ્રેન્ડ, સીધી વાત છે. તમારે માટે અહીંયા સ્પષ્ટપણે એક નોટિફિકેશન અલગથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને અલગથી કહેવામાં આવ્યું છે ડિગ્રી નથી, તેમ છતાં તમે આ પરીક્ષા માટે એપ્લાય કરી શકો છો. ત્રીજી વાત, ગ્રેજ્યુએટ્સ જેઓએ ડિગ્રી મેળવી છે પણ એનરોલમેન્ટ નથી કરાવ્યું અથવા એનરોલમેન્ટ સર્ટિફિકેટ સરેન્ડર કર્યું છે. ઘણીવાર ગવર્મેન્ટ જોબ કરતા હોય ને સ્ટુડન્ટ્સ, તો એનરોલમેન્ટ સર્ટિફિકેટ સનદ લીધું હોય ને તે સરેન્ડર કરવી પડે છે. અથવા તો ગ્રેજ્યુએટ થયા, ડિગ્રી પણ મેળવી લીધી છે પણ સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ નથી કરાવ્યું. આના પણ ઘણા બધાના પ્રશ્નો હોય છે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhallohouse.com. તો શું તેઓ એક્ઝામ આપી શકશે? તો જવાબ છે હા, તેઓ એક્ઝામ આપી શકે છે. જો તમારી પાસે ડિગ્રી છે પણ તમે સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ નથી કરાવ્યું અથવા તો એનરોલમેન્ટ સર્ટિફિકેટ પાછું આપી દીધું છે, સરેન્ડર કરી દીધું છે, તો પણ તમે આ AIBની પરીક્ષા આપી શકો છો. શું શરત છે એના માટે?
તો શરત માટે એટલું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે તમારી જે યુનિવર્સિટી છે અથવા કોલેજ છે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અપ્રૂવ એટલે રિકગ્નાઇઝ હોવી જ જોઈએ. જો ઇન્સ્ટિટ્યુશન રિકગ્નાઇઝ નથી તો તમે એઆઈબી એક્ઝામ આપવા માટે એલિજિબલ ગણાવ નહીં. શરત બહુ અગત્યની છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તમારી જે કોલેજ અથવા યુનિવર્સિટી છે એ રિકગ્નાઇઝ અથવા તો અપ્રૂવ હોવી જોઈએ. રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થઈ જશે તો અહીંયા સ્પષ્ટ છે કે રજિસ્ટ્રેશન ઓલરેડી શરૂ થઈ ગયા છે 29મી સપ્ટેમ્બરથી. શું દસ્તાવેજો તમારે અટેસ્ટ કરવાના છે? અહીંયા સેલ્ફ અટેસ્ટેડ સ્કેન કોપીઝ જોઈશે. મોબાઈલથી ક્લિક કરેલા ચાલશે નહીં. ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે 3 વર્ષ એલએલબીમાં સેમેસ્ટર 1થી 5 સુધીના માર્કશીટ, 5 વર્ષ એલએલબી માટે 1થી 9 સુધીના માર્કશીટ તમારે અટેચ કરવા પડશે. ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવેલ નથી એ લોકોએ 1થી 6 સુધીની માર્કશીટ અને એલએલબી માટે 5 વર્ષના એલએલબી માટે 1થી 10 સુધીની માર્કશીટ તમારે જોઈશે. એક અંડરટેકિંગ ફોર્મ છે જ્યાં તમારે ડિક્લેર કરવું પડશે ફ્રેન્ડ્સ. તમે બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, સ્ટેટ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન, સ્ટેટ બાર એસોસિએશનમાં તમે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું અને સાથે સાથે ડિગ્રી નથી આવી તમારી, અથવા તો તમે 5મા સેમેસ્ટરમાં છો, તો એક અંડરટેકિંગ ફોર્મ ભરવું પડશે. તમે એલિજિબલ કેટેગરીમાં આવો છો, યુનિવર્સિટી કોલેજ બીસીઆઈ રિકોગ્નાઇઝ છે અને તમે આપેલી માહિતી સાચી નહીં હોય તો તમને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવશે. એવું તમારે અંડરટેકિંગ ફોર્મ આપવામાં આવ્યું છે. એ અંડરટેકિંગ ફોર્મ તમારે ભરવું પડશે. અંતમાં એક મહત્વની વાત, જો તમે હાલ નોકરીમાં છો અને એનરોલમેન્ટ નથી કરાવ્યું કે સરેન્ડર કર્યું છે તો એઆઈબી પાસ કર્યા બાદ તમે 6 મહિનામાં એનરોલમેન્ટ કરાવવું પડશે. નહીં તો ફરીથી એઆઈબી આપવી પડે. જો તમે નથી પણ કરાવ્યું તો પણ આ એક્ઝામ આપી શકો છો. એ વાત યાદ રાખજો. એટલે મિત્રો, હવે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે પણ એક મોટો અવસર કહી શકાય. હવે તેઓ પણ એઆઈબીની એક્ઝામ માટે એપ્લાય કરી શકશે, એડવોકેટ તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે. આઈ હોપ સો આજની આ માહિતી આપ સૌને ઉપયોગી લાગી હશે. જો ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક કરી દો, ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરશો. જે પણ કોઈ સ્ટુડન્ટ આ ચેનલ પર નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો ફ્રેન્ડ્સ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.